જય દ્વારકાધીશ મિત્રો. સુપરમાર્કેટમાં અજાણી માતા ચીખી, આ મારા બાળકો છે, અને ઘરના કબાટે તેના પતિનું સૌથી ઘૃણાસ્પદ સત્ય ખોલી નાખ્યું. આ મારા ચોરાયેલા બાળકો છે, અને તું એમને પોતાના સંતાન બનાવીને ફેરવી રહી છે. ગુરુગ્રામના એક મોટા સુપરમાર્કેટમાં ચોખા અને દાળની લાઈન વચ્ચે તે ચીસ એવી ગુંજી ઉઠી કે આસપાસ ઊભેલા લોકો શસ્તબંધ થઈ ગયા. કાવ્યાના હાથમાં બાળકો માટે ચોકલેટ સિરિયલનું બોક્સ હતું, અને તેની સામે ટ્રોલીમાં 6 વર્ષનો આરવ અને 4 વર્ષની મીરા બેઠા હતા. એક અજાણી સ્ત્રીએ અચાનક કાવ્યાનું કાંડું એટલા જોરથી પકડી લીધું કે તેની બંગડીઓ તૂટીને ફર્શ પર વિખરાઈ ગઈ. હાથ છોડો, કાવ્યાએ ધ્રુજતા અવાજે કહ્યું. તમને કોઈ ગેરસમજ થઈ છે, પરંતુ તે સ્ત્રી પાછળ ન હટી. તેના વાળ વિખરાયેલા હતા, આંખો સૂજેલી હતી, અને ચહેરા પર એવી તૂટેલી બેચેની હતી જેને અભિનય કહેવો મુશ્કેલ હતો. આરવ, મીરા તે રડતા રડતા બાળકો તરફ ઝૂકી. હું છું તમારી માતા. બેટા, આને કહો કે તમને છોડી દે. કાવ્યાની અંદર જાણે કોઈએ બરફ નાખી દીધો હોય. તે સ્ત્રી બાળકોના નામ કેવી રીતે જાણતી હતી? આરવે ટ્રોલીની કિનારી પકડી લીધી. મીરાની આંખો ભરાઈ આવી, અને તેણે કાવ્યાની સાડીનો પાલો પકડી લીધો. મારા બાળકોના નામ એટલા માટે જાણતા હશો કારણ કે તમે અમારો પીછો કરી રહ્યા હશો. કાવ્યાએ પોતાની જાતને સંભાળતા કહ્યું. મેં એમને ઉછેર્યા છે. મારા પતિ અને હું તેમને નાનાથી મોટા કરી રહ્યા છીએ. તે સ્ત્રી કડવું હસી, અને જાણે તેની અંદરની છેલ્લી આશા પણ તૂટી ગઈ હોય. આનાથી તો શું તમારા પતિએ પણ જણાવ્યું હશે કે આરવની જમણી ઘૂંટી પર ભૂરા રંગનું નિશાન છે, અને મીરાની ભ્રમર ઉપર એક નાનકડું ઈજાનું નિશાન છે, કારણ કે તે 1 વર્ષની ઉંમરે પલંગ પરથી પડી ગઈ હતી. કાવ્યાનું ગળું સુકાઈ ગયું. આરવની ઘૂંટી પર ખરેખર તે નિશાન હતું. મીરાની ભમર ઉપર તે આછી સફેદ રેખા પણ હતી. રાઘવ હંમેશા કહેતો કે બાળકોની જૂની નાની મોટી ઈજાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર નથી. ભીડ જમા થવા લાગી. એક વૃદ્ધ મહિલાએ પોતાની શાકભાજીની ટોપલી નીચે મૂકી દીધી. સુપરમાર્કેટનો એક કર્મચારી હોકી ટોકી પર સુરક્ષાકર્મીઓને બોલાવવા લાગ્યો. કોઈએ મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. મારા બાળકો 3 વર્ષ પહેલાં ગાયબ થયા હતા, તે સ્ત્રી ડૂસકા ભરતા બોલી. ગોવાના એક બીચ પરથી બધાએ કહ્યું કે સમુદ્રમાં તણાઈ ગયા હશે, પણ હું જાણતી હતી તેઓ જીવતા છે. માનું દિલ ખોટું નથી બોલતું. તમે પાગલ છો, કાવ્યાએ ગણગણતા કહ્યું, પણ હવે તેનો પોતાનો અવાજ પણ તેને ખોટો લાગી રહ્યો હતો. 2 સુરક્ષા ગાર્ડ આવ્યા અને કાવ્યાને શાંત રહેવા કહેવા લાગ્યા. કાવ્યાને જાણે તે જ ગુનેગાર હોય. મેડમ, શું તમે સાબિત કરી શકો છો કે આ બાળકો તમારા છે? એક ગાર્ડે પૂછ્યું. કાવ્યાએ ધ્રુજતા હાથે ફોન કાઢ્યો. મારી પાસે તસવીરો છે, સ્કૂલના કાગળો છે, દત્તક લેવાના દસ્તાવેજો છે. મારા પતિ પાસે બધું જ ઘરે છે. દત્તક લેવાના ગાર્ડે ચોંકીને પૂછ્યું, અને એ જ ક્ષણે કાવ્યાને સમજાયું કે તેણે પોતે જ પોતાની સૌથી નબળી દિવાલ ખોલી નાખી હતી.
તે બાળકોને જન્મ આપનારી માતા નહોતી. રાઘવે લગ્ન પહેલાં જણાવ્યું હતું કે તેની પહેલી પત્ની બાળકોને છોડીને જતી રહી હતી. કાવ્યાને રાઘવ સાથે પ્રેમ થયો, પછી બાળકો સાથે, પણ તેણે કાગળો પર સહી કરી દીધી હતી, કારણ કે તેને લાગ્યું હતું કે તે એક તૂટેલા પરિવારને પૂરો કરી રહી છે. અજાણી સ્ત્રીએ તેને ઘૂરીને જોઈ, તારા પતિનું નામ રાઘવ મલ્હોત્રા છે, સાચું ને? કાવ્યા ચૂપ રહી. ઊંચો ઘવણો રંગ, દાઢી પર કાપિયાનું નિશાન. મેં તેને અમારા બીચ હાઉસની આસપાસ ફરતો જોયો હતો. બાળકો ગાયબ થયા એ પહેલાં પોલીસ થોડી જ મિનિટોમાં આવી ગઈ. બાળકોને કાવ્યાથી અલગ કરવામાં આવ્યા. મીરા ચીસો પાડતી રહી, અમા નહીં. અને આરવે કાવ્યાની આંગળીઓ એટલી મજબૂતાઈથી પકડી રાખી કે પોલીસવાળાએ ધીમે ધીમે તેના હાથ ખોલવામાં પડ્યા. પોલીસ સ્ટેશનમાં કાવ્યાએ રાઘવને 12 વાર ફોન કર્યો. તેણે એક પણ વાર ન ઉપાડ્યો. ઇન્સ્પેક્ટર સુષ્મા રાઠોડે એક જૂની ફાઇલ તેની સામે મૂકી. તેમાં 2 બાળકોની ગુમસુદીનો રિપોર્ટ હતો. આદિત્ય અને તારા સેન 3 વર્ષ પહેલાં ગોવાના મોરોજીમ બીચ પરથી ગાયબ. તસવીરોમાં બાળકો નાના હતા, પણ આંખો એ જ હતી. કાવ્યાનો આરવ. કાવ્યાની મીરા, અમારે તમારા પતિ સાથે વાત કરવી પડશે, ઇન્સ્પેક્ટરે કહ્યું. જ્યારે પોલીસ કાવ્યાના ફ્લેટ પર પહોંચી, રાઘવ જઈ ચૂક્યો હતો. તેનો કબાટ ખાલી હતો, લેપટોપ ગાયબ હતું. બાથરૂમમાંથી તેનું ટૂથબ્રશ પણ હટી ચૂક્યું હતું, અને એ જ કબાટની પાછળ જૂતાના બોક્સમાં પોલીસને અખબારના કાપેલા ટુકડા મળ્યા. ગોવાથી ગાયબ થયેલા 2 બાળકોના સમાચાર. કાવ્યા દિવાલ પકડીને ઊભી રહી ગઈ, કારણ કે તેને પહેલીવાર એવું લાગ્યું કે તેનું ઘર, તેના લગ્ન અને તેની માતા કહેનાર આખી દુનિયા કદાચ એક ગુનાના પાયા પર બનેલી હતી. કબાટમાં મળેલા અખબારના કાપલાઓએ કાવ્યાની દુનિયા ઉજાડી નાખી હતી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને હવે સમજાયું કે રાઘવ ગોવા વિશે વાત કરવાનું શા માટે ટાળતો હતો, અને કેમ તેણે બાળકોના નાનપણના ફોટા ક્યારેય નહોતા બતાવ્યા. રાઘવે એક આખું જૂઠાણું ઊભું કર્યું હતું, અને કાવ્યાને તેના ફસાવી હતી. કાવ્યાએ પોતાના આંસુ લૂછ્યા. હવે નબળા પડવાનો સમય નહોતો. તેણે તરત જ એ બોક્સ લીધું અને પાછી પોલીસ સ્ટેશન પહોંચી. તેણે ઇન્સ્પેક્ટર સુષ્મા રાઠોડના ટેબલ પર એક કટિંગ મૂકી દીધા. રાઘવ ભાગી ગયો છે, કાવ્યાએ ભારે અવાજે કહ્યું, અને આ તે પોતાના કબાટમાં છુપાવીને ભૂલી ગયો હતો. એ સ્ત્રી સાચું કહેતી હતી. આ બાળકો મારા નથી. ઇન્સ્પેક્ટર સુષ્માએ કટિંગ્સ જોયા અને તરત જ રાઘવ વિરુદ્ધ અપહરણ અને છેતરપિંડીનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો. પોલીસ સ્ટેશનના બીજા રૂમમાં પેલી અજાણી સ્ત્રી, જેનું નામ આદિતિ હતું, તે પોતાના બાળકોની સામે બેઠી હતી, પણ બાળકો તેનાથી ડરી રહ્યા હતા. આરવ અને મીરા ખૂણામાં સંકોચાઈને બેઠા હતા. કાવ્યા અંદર ગઈ કે તરત જ મીરા દોડીને કાવ્યાના પગે વળગી ગઈ. મમ્મા, મારે ઘરે જવું છે. આદિતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાના જ બાળકો
તેને ઓળખવાનો ઇનકાર કરી રહ્યા હતા. કાવ્યા ધીમે પગલે આદિતિ પાસે ગઈ અને તેના પગ પાસે બેસી ગઈ. મને ખરેખર કંઈ જ ખબર નહોતી, કાવ્યા રડતા અવાજે બોલી. રાઘવે મને કહ્યું હતું કે તેની પહેલી પત્ની બાળકોને છોડીને જતી રહી છે. મેં આ બાળકોને મારા પોતાના સમજીને માનો પ્રેમ આપ્યો છે. મને માફ કરી દો. આદિતિએ કાવ્યાનો હાથ પકડી લીધો. એક મા જે બીજી માની પીડા સમજી શકતી હતી. તમારો વાંક નથી કાવ્યા. તમે પણ એ રાક્ષસનો શિકાર બન્યા છો. પણ હવે મારા બાળકો મને પાછા અપાવી દો. આ દરમિયાન ઇન્સ્પેક્ટર સુષ્માએ રાઘવનો બેંક એકાઉન્ટ અને ફોન ટ્રેસ કર્યા. રાઘવ ચાલક હતો. તેણે ફોન બંધ કરી દીધો હતો, પણ તેનું ક્રેડિટ કાર્ડ છેલ્લે દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે સ્વાઇપ થયું હતું. તે દેશ છોડીને દુબઈ ભાગવાની ફિકરમાં હતો. પોલીસે દિલ્હી પોલીસ સાથે સંપર્ક સાધ્યો અને ફ્લાઇટ ઉપડે તેની 45 મિનિટ પહેલાં જ રાઘવને એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો. જ્યારે રાઘવને ગુરુગ્રામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, ત્યારે કાવ્યા તેને જોઈને પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શકી. તેણે રાઘવના ગાલ પર એક જોરદાર તમાચો ઝીકી દીધો. તે મારી મમતા સાથે રમત રમી. રાઘવ, કેમ કર્યું તે આવું? ઇન્સ્પેક્ટર સુષ્માની કડક પૂછપરછ પછી રાઘવે જે સત્ય ઓક્યું તે સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. રાઘવે કબૂલ્યું કે તે તેની પહેલી પત્નીને તેને છોડીને નહોતી ગઈ, પણ રાઘવના ત્રાસથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. સમાજમાં પોતાની ઇજ્જત બચાવવા અને પરફેક્ટ ફેમિલી મેનનું નાટક રચવા તેને બાળકો જોઈતા હતા. ગોવા ટ્રીપ દરમિયાન તેણે આદિતિના બાળકોને બીચ પર એકલા રમતા જોયા અને તેમને ચોરી લીધા. પોલીસ અને સમાજની નજરથી બચવા તેણે ગુરુગ્રામમાં નવું ઘર લીધું અને કાવ્યા નામની સીધી સાદી છોકરી સાથે લગ્ન કરી લીધા, જેથી બાળકોને એક મા મળી જાય અને કોઈને તેના પર શંકા ન જાય. કાવ્ય તો માત્ર તેના આ ખોટા સંસારને સાચવવાનું એક મોહરું હતી. સત્ય બહાર આવી ચૂક્યું હતું. રાઘવને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. કોર્ટમાં બાળ કલ્યાણ સમિતિએ એક નિર્ણય લીધો કે બાળકો તેમની અસલી માતા આદિતિને સોંપવામાં આવશે. કાવ્ય માટે આ સૌથી કપરો સમય હતો. તેણે આરવ અને મીરાને ગળે લગાવ્યા. બેટા, આ તમારી અસલી મમ્મા છે. તેઓ તમને બહુ પ્રેમ કરે છે. કાવ્યાએ આંસુ છુપાવતા કહ્યું. આરવે કાવ્યાનો ગાલ પકડીને કહ્યું, તમે અમને મળવા આવશો ને? કાવ્યાએ હકારમાં માથું હલાવ્યું. આદિતિ બાળકોને લઈને ત્યાંથી નીકળી, પણ જતાં જતાં તે કાવ્યા પાસે રોકાઈ અને બોલી, તમે ભલે જન્મ નથી આપ્યો, પણ તમે આ બાળકોને બીજું જીવન આપ્યું છે. આ બાળકોના 2 ઘર છે, એક મારું અને એક તમારું. અમારા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. કાવ્યાએ આંસુ ભરેલી આંખે બાળકો જોતા જોયા. તેનું ઘર ખાલી થઈ ગયું હતું, પણ તેનું અંતરાત્મા શુદ્ધ અને હળવો હતો, કારણ કે આજે 2 ચોરાયેલા બાળકો પોતાની અસલી માના ખોળામાં પાછા પહોંચી ગયા હતા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય
તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.